સાનિધ્યમાં બેસીને આટલા ભાવથી બધા ભક્તોએ એવા શ્રી હરિ જગત નિયંતા જગતના પાલન કરતા એવા વિષ્ણુ નારાયણના સહસ્ત્રના પાઠ કર્યા. તો એમ કહેવાય કે જેમ કોઈ જંગલમાં એક સિંહ ત્રાળ નાખે, એક સિંહ કદાચ અવાજ કરે એટલે બીજા જાનવરો તો નાસી જાય. શું કામ? કારણ કે સિંહે ત્રાળ પાડી. એવી જ રીતે ભગવાનનું નામ એટલું પવિત્ર છે કે જ્યાં શ્રદ્ધાથી એક પણ નામ લેવાય તો ત્યાં આદિ વ્યાધિ અને ઉપાધિઓ જોજનો દૂર ભાગે. તો આપણે તો બધાએ હજાર નામ લીધા છે. તો આપણી આદિ વ્યાધિ ઉપાધિઓ શોખ પાપ તાપ અને સંતાપ બધું હરાઈ જાય. એમાં કઈ મોટી બાબત છે? કારણ કે ભગવાન કરતાં પણ ભગવાનનું નામ તારનારું છે. આ બધી પવિત્ર વસ્તુઓ છે. પણ જો સમજાઈ જાય તો, અને આપણા સંતો એમ કહે, જેમ હમણાં આપણે આ જગ્યા પર બેઠેલા છે, આ ત્રિવેણી સંગમ છે. કારણ કે અહીંયા ગણપતિ દાદા પણ વિરાજમાન છે, અહીંયા ભગવાન નારાયણ પણ વિરાજમાન છે, અને અહીંયા સદગુરુ પણ વિરાજમાન છે. એટલે એ ત્રિવેણી સંગમમાં આપણે જ્યારે